મિત્રો આજે આમ જો પાછા પક્ષી કેરી ખાઈ ગયા. આપણે 5 કેરીની એક કેરી લૂમ હતી. આમ જો એમાં પહેલા એક કેરી ખાઈ ગયા, મેં તમને બતાવી હતી ને પાછા એક કેરી ખાઈ ગયા. આમ જો તો ખરા ભાઈ, આ જો તો ખરા કયા પક્ષીએ કેરી ખાધી છે. આમ જો તમે અંદરથી ભાઈ આમ કેરી જોઈને તમને પાણી આવી જાય મોઢામાં, એવી રીતના કેરી છે ભાઈ. ને પક્ષી ખાઈ ગયા છે. આમ જો વાહ ભાઈ વાહ ભાઈ, આ તો ભાઈ આમ જો તમારે આવી રીતના ખાવી હોય ને ભાઈ તો ભાઈ પક્ષીઓ ખાઈ શકે, આપણે ન ખાઈ શકીએ. આમ જો આપણે તો કટિંગ કરીને ખાઈ શકીએ. બાકી આ બધી હજી કાચી છે. આ કેરી પાકી ગઈ છે. આમ જો મસ્ત મજાની પાકી ગઈ, ઘટે નહીં એવી. તો આપણે તોડી લઈ જો એકદમ, જો અહીંથી ડીટીએ તોડવાની છે ને ખાઈ ગયા. તમે જો એક ભાઈ, તમે આ કેરી તો બધે આમ જોતા હશો કે પક્ષીઓ ખાઈ જાય, પણ આ કેરી તમે આમ અલગ પ્રકારની છે. આમ જો તમે ખાધી, જો તમે એકવાર જોઈને તમને એમ થાય કે નહીં ભાઈ કેરી ભાઈ એટલી આમ જોયામાં આવી છે, કેસરી છે ભાઈ, તો ખાવામાં કેવી છે તો આપણે તોડી લઈ. હા બાપા જો તોડી નાખી છે. રેડી કેમ છે બાકી આમ ખાધેલી જો ભાઈ તમે કેરી તો છે ભાઈ, કેરી તો બધી હરખી જોઈ છે. રેડી પણ પક્ષીની ખાધેલી કેરી તમે જુઓ ભાઈ કેમ છે, કંઈ ઘટે ને કેરી બધી એવી છે ભાઈ. આમ જો હું તમને કહું છું આપણે વાડીએ ભાઈ, હું કેરી નથી ખાતો એટલે તો પક્ષીઓ ખાઈ જાય છે. આમ જો કેરી ફળ જુઓ તમે ભાઈ, ફળ જો વાહ ભાઈ, આ કેરી પર પાકી ગઈ જો મિત્ર. આ એકદમ જે આમ જો કાંઈ મસ્ત મજાની એકદમ તમને આમ કાંઈ પીળી નથી થઈ ને તોય જો એકદમ પાકી ગઈ છે. તો આપણે તોડી લઈ. રેડી આ કેરી પણ તોડી લઈએ. એમ જો હાય બાપા, આ ફળ તો જો ભાઈ, કેસર કેરી એટલે ફળનો રાજા કહેવાય ને. આ ફળ તો જો ભાઈ તમે કેમ છે ને. આ ભાઈ જો બે ફળ હરખા છે, તમને અત્યારે બતાવું. બે હાથમાં તો હમતાય નથી બે ફળ. આમ જો માઇન હિમા છે ને આ જો ભાઈ હેઠેથી ખાઈ ગઈ. જો તો ભાઈ આવી કેરી ખાવી હોય ભાઈ તો આપણે છે ને ભાઈ આપણી વાડીએ વહી આવો ભાઈ, કેમ કે આપણી વાડીએ ભાઈ કેસર કેરી લાટ બધી છે. તો આ બધા આંબા તમને દેખાય છે એ બધા છે ને, આ બાજુ બધા છે ને એ બધા નાના આંબા છે, એટલે અમુક કલમ વહી ગઈ છે ને આ બાજુ બધા મોટા કલમ છે. તો આ બાજુ તમને દેખાય મોટા છે ને આ બાજુ તો બહુ મોટી કલમ છે. આ બધી મોટી થઈ ગઈ કલમ જો. એટલે આવી રીતના છે ને આ બધી આમ જો પાકવાની ફૂલ તૈયારી છે ભાઈ, જો કાંઈ ઘટે નહીં એવું. તો ભાઈ અત્યારે ભાઈ કેસર કેરીની સિઝન આવી ગઈ છે ભાઈ, ને કોઈને ભાઈ કેરી ખાવી હોય આવી રીતના તાજી, કોઈને પક્ષીને ખાધેલી ખાવી હોય, પક્ષીની ખાધેલી એટલે આ કાઢી નાખવાનું, કેમ કે એમાં સ્વાદ બહુ હોય છે. તો આપણો કોન્ટેક કરજો, કમેન્ટ કરજો ને ભાઈ તોડેલી કેરી ખાવી હોય તો પણ કમેન્ટ કરજો. ને ભાઈ આપણે ચોખ્ખું કહીએ ભાઈ, આપણી પાસે વેસાવ નથી ભાઈ. ખાવામાં તમારે જેટલી છે આપણી વાડી તમારે ખાવી કે 5, 10, 15 કેરી ખાવી હોય તો મળી જશે, પણ ભાઈ વેસાવ નથી આપણે. એટલે આપણે ભાઈ ચોખ્ખું કહી પછી તમે કહો કે મહેશભાઈ વેસાવ છે, એવું ભાઈ છે નહીં આપણે. ને કેરી તો તમને દેખાય છે કેટલી છે. તો કેરી તો મને ખૂટે એમ નથી. ઓલી કેરી ઓહ ભાઈ, હા જુઓ તો, હાય બાપા હા જો આ કેવી થઈ ગયા. એના કોઈક પક્ષીઓ જો આવી રીતના ભાઈ ખાઈ જાય છે, કાંઈ વાંધો નહીં ભાઈ. તો મિત્રો કેરી ખાવી તો આવી જ આમ જો મસ્ત મજાની.